Bismillahirrahmanirrahim. Yalimada to all friends online. Thank you for joining early. I will start with zikr and then we will today inshallah આપણે આજે નવી એક ઋષિસ की કલામ જેનું નામ છે મુનાજાત મતલબ ગિરિયાવઝારી આપણે એના પર આજે વાતચીત કરશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नूर मौलाना शाह करीम हुसैन हासिमा मौला मदद फरमा. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह. शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह. આજે આપણે આ એક નવો કલામ જેનું નામ છે મુનાજાત આપણે એને સમજવાની કોશિશ કરશું ગુજરાતીના અંદર તમારી દુઆઓના સાથે અને મૌલાની મદદના સાથે. તેનો ઉર્દુ ટ્રાન્સલેશન એમ છે: ए मौला करीम, तू ज़माने का नूर मुजस्सम और बाए बिस्मिल्लाहिर्रहमानिर्रहीम है. ए साहिब नूर, मैं बहुत ही हकीर आजिज बंदा हूँ. ए आका, मुझ ऐसे बेचारे की इल्तिजा मंजूर फरमा. मैं मुट्ठी भर खाक की मानिंद आजिज होकर खताओं के एहसास के ज़ेरे असर बहुत ही शर्मिंदा होकर तेरे हुजूर में आया हूँ. मुनाजातનો મતલબ હોય છે ગિરિયાવઝારી. ગિરિયાવઝારી આપણા મઝહબના અંદર એક બહુ જ જરૂરી ચીજ છે. આપણે સવાર જમાતખાના અને સાંજના જમાતખાના અંદર ગિરિયાવઝારીની તસબીહ આપણે કાઢીએ છીએ, પણ બહુ મિકેનિકલ અને ફિઝિકલ એક ક્રિયા થઈ ગઈ છે ગિરિયાવઝારી. હકીકતના અંદર ગિરિયાવઝારીના માના એ છે કે આપણે આંખોથી આંસુ કાઢીને ઇમામના હુઝુરમાં પેશ કરીએ અને આંખોથી આંસુ આવતા નથી જ્યાં સુધી દિલ નરમ નથી થતું, દિલના અંદર પીડા નથી હોતી ઇમામની મહબ્બતની, ત્યાં સુધી આંસુ નથી આવતા. તો પોતાના દિલને ઇલ્મ જ્ઞાનથી, ઝિકર ઇબાદતથી, ગિરિયાવઝારીથી એની મોહબ્બત, એની જુદાઈનો અહેસાસ જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે કે તમારા દિલના અંદર તમે જુદાઈનો ફિરાગ ભરીને રાખો. તો જ્યાં સુધી આપણે પોતાના દિલના અંદર ઇમામની જુદાઈનો ફિરાગ નથી રાખતા ત્યાં સુધી આપણી ગિરિયાવઝારી નથી થતી. તો આ એક બહુ જ સારો તરીકો છે કે આપણા નોર્ધન એરિયાઝના જે ઇસ્માઇલી છે એ લોકો લિટરલી લખે જેવી રીતે કેમ આપણા પીર ગિરનારને લખે કે હું વિનંતી કરું છું હાથ જોડીને તારા દર ઉપર ઊભી કે આપણી ગિરિયાવઝારી થાય. પણ શું થઈ રહ્યું છે કે આપણે ગિરનાર એટલી વખત વાંચીએ છીએ કે પછી એના અંદરથી એની જે તાસીર છે આપણે એને ભૂલી જઈએ છીએ અને જીભથી એને આપણે વાંચતા હોઈએ છીએ. તો બહુ જ ખુશકિસ્મતી હોય કે કોઈ જમાતખાનાના અંદર એવા માણસો ગિરનારને વાંચતા હોય, પઢાવતા હોય, જે લોકોનું દિલ પણ નરમ હોય, એ લોકો માના પણ સમજતા હોય, એ લોકોની અવાજ બી સારી હોય અને જ્યારે એ લોકો ગિરનાર પઢાવે તો આપણને પણ મસ્તી આવે, આપણના અંદર બી દિલના અંદર એવું થાય કે આ કેવા સારા શબ્દ છે અને કેવી સારી અવાજ છે. તો મૌલાની રહેમત છે જે લોકોની અવાજ બહુ સારી હોય છે અને પછી લોકો સમજીને જ્યારે ગિરનારને બોલતા હોય તો કેવી મજા આવે. તો આવી રીતે આ વૃષિસ્કીના અંદર જે કલામ છે એમાં ગિરિયાવઝારી પેશ કરેલી છે. તો આપણે એને વાંચીને મકસદ છે કે આપણે પોતાના દિલને પણ નરમ કરી અને ઇમામના હુઝુરમાં જે દુઆ છે, જે ઇલ્તિજા છે, જે આપણી ગુજારિશાત છે એના હુઝુરમાં પેશ કરીએ કે એ આપણી તરફ મહેરબાન અને રહેમાન થાય. તો શું કહેવામાં આવી રહ્યું છે કે એ મૌલા કરીમ,
તું જમાનાનો નૂર છું, તું આ ટાઈમનો જમાનાનો તું નૂર મોલા કરીમ તું છું. અને તું નૂરે મુજસ્સમ કેને કહેવાય કે આપણે કહે ને કે નૂરનું જે સ્વરૂપ છે એની ઝહુરાત થઈ ગઈ છે. એ એક જોમામાં એ ખુદાનું નૂર આવી ગયું છે અને કહે છે કે બાય બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ છે. તો બાય બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ આપણે ખબર છે ને કે મૌલા અલીએ કીધું કે કુરાનના અંદર જે બિસ્મિલ્લાહથી શરૂ થાય છે એનો જે નુક્તો છે એ હું છું. તો શાહ કરીમને કહે છે કે તું જ એ નુક્તો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ છું. અલ્લામા હુંઝાઈ સાહેબ હાજરી અમને કહે છે કે તું જ એ એકચ્યુઅલી અલી છું. મૌલાની તારીફ કરે છે કે તું જ જમાનાના અંદર ખુદાનો નૂર છો અને તું જ બિસ્મિલ્લાહના અંદર નીચે જે નુક્તો છે જે ડાટ છે એ તું જ છો મારા મૌલા. પછી કહે છે એ સાહેબે નૂર કે તું નૂરથી ભરપૂર મારો મૌલા. હું બહુ જ હકીર અને હું બહુ જ ગરીબ બનતો છું તારો. એ મારા આકા, મારી જે ગુજારિશ છે, મારી જે ઇલ્તજા છે એ તું તારા હુઝુરમાં કબૂલ કરી લે. હું અમે મુઠ્ઠીભર છીએ. આજે હકીકતના અંદર એવું લાગે કે આપણે થોડાક જમાતના કેટલી મોટી જમાત આપણી અને આપણે મુઠ્ઠીભર એક ભેગા થયા છીએ અને આપણે એકદમ પોતાને ખાકના જેમ ગણીએ, પોતાને એકદમ પછાડી નાખીએ, એકદમ નીચે જમીન પર કરી નાખીએ કે આપણી કોઈ હકીકત નથી, આપણી કોઈ તાકાત નથી. આપણે સજદામાં પડેલા છીએ અને આપણે પોતે ઇમામથી માંગીએ છીએ કે મૌલા તો જો મારું દિલ જે છે એ બહુ શર્મિંદા છે. કેમ કે એટલા મને અહેસાસ છે, હું એટલા ગુનાહ કરેલા છે કે ગુનાહના અસરથી હું બહુ જ શર્મિંદા થઈને તારા પાસે આવ્યો છું, બહુ જ ગરીબીના સાથે. પછી કહે છે मैंने सारी जिंदगी नफ्स की लज्जत की खातिर कोताहियों में गुजारी, तेरी मुकद्दस मारिफत हासिल किए बगैर न जाने क्यों मैंने सारी जवानी गंवा दी. કે અહીંયા આખી મારું જીવન છે, મારી જિંદગી છે ને એ હું પોતાની નફ્સના પાછળ, મારા મનના પાછળ, આખી જિંદગી મનના પાછળ જ હું લાગેલો રહ્યો અને હું એ તારી મારિફતના માટે, તારી ઓળખના માટે ક્યારે હું એ મહેનત ન કરી અને આખી જવાની મારી હું એમ જ ગુજારી નાખી. હવે હકીકતના અંદર આ સાચું નથી ઇન ધ સેન્સ કે અલ્લામા સાહેબ પોતે બહુ આખી જિંદગી એ મહેનત કરી ઇલ્મ જ્ઞાનના માટે. પણ શું થાય છે કે જ્યારે આમ લખીએ ને તો આપણે પોતાની હાથે કરીને પોતાની આપણે ખામીઓને આપણે જોતા હોઈએ, આપણા ગુનાહોને જોતા હોઈએ અને આપણે પોતે પોતાની શિકાયત કરતા હોઈએ. કેમ કે આપણે નફ્સની જ્યારે વાત માનીએ તો નફ્સ ખબર છે શું કરશે? દુનિયાના અંદર દુનિયાની ખ્વાહિશાતોના અંદર રાખશે. સારું ખાવાનું, સારું પહેરવાનું, સારા ઘરમાં સારી બધી દુનિયાની જે ચીજો છે એના પાછળ જ રાખશે. તો પછી એમાં જ્યારે આપણે આપણા વિચાર જાય છે, એમાં આપણું ધ્યાન જાય છે તો આપણો ટાઈમ કેટલો ખરાબ થતો જાય છે. અને આપણા પાસે ટાઈમ જે છે ને લિમિટેડ છે, કેમ કે આપણે ગણીને ટાઈમ લઈને આવ્યા છીએ. આપણા પાસે કાંઈ વધારે ટાઈમ નથી. તો જ્યારે આપણે જાગ્યા, ત્યારે આપણે અહેસાસ થયો તો આપણે એમ કહીએ કે યા મૌલા હું તારી મારિફત, તારી ઓળખ, તારી શનાખ્ત નથી કરી હજી સુધી. આખો હું મારી જવાની જે સૌથી સારો ટાઈમ હોય છે માણસનો, તાકાત હોય છે કે એ ટાઈમ હું આખી ખરાબ કરી નાખ્યો. જેવી રીતે ઉંમર મોટી થાય તો બીમારી છે, તકલીફ છે, બધી આવતી હોય. પણ જવાનીના અંદર જે ઇબાદત થઈ જાય, ઇમામનું ફરમાન પણ છે કે જે લોકો જવાનીમાં ઇબાદત કરી લે છે એ લોકો બહુ સારું. કેમ કે પ્રેક્ટિસ શરૂથી થયેલી હોય અને ઇબાદતમાં હોશિયાર હોય તો લોકોને તરક્કી બહુ વધારે જલ્દી થાય, કેમ કે જલ્દી કામ શરૂ કર્યું. તો પોતાની શિકાયત કરીને કહે છે न जाने मैं तेरी पहचान कराने वाली नूरानी महफिल से क्यों गुरेज करता रहा और तेरे नूर तौहीद से रसाई के लिए हकीकी फरमान बरदारी से क्यों इनकार करता रहा. કે હું એ શું કામ એવી જે મહેફિલો, નૂરાની મહેફિલ થતી હતી જેમાં તારી ઓળખાણ અમને કરાવવામાં આવતી હતી, હું એ નૂરાની મહેફિલને ઓળખો નહીં અને હંમેશા હું દૂર રહ્યો એવી મહેફિલથી. તો મને કેવી નાદાની હું એ કામ કર્યું કે હું એ તારી હકીકી જે ફરમાન બરદારી કરવાની હતી એ તો કરી નહીં. શું હકીકી ફરમાન બરદારી? શું આપણે ફરમાન બરદાર નથી? એમ કેમ કહે છે કે હકીકી ફરમાન બરદારીથી દૂર રહ્યા? મતલબ શું? હકીકી ફરમાન બરદારીનો મતલબ એ થાય છે કે આપણે એની ઓળખ કરીએ. તો તારી હકીકતી ફરમાન બરદારી ન કરી અને આખી જિંદગી એમ જ હું એ વિતાવી નાખી. તો હું એ તો બધું ટાઈમ મારો ખરાબ કરી નાખ્યો. પછી કહે છે मैं तेरी हकीकी इबादत से अरसाए दराज तक गाफिल रहा.
अफसोस है कि मैं क़यामत के आमाल नामे को क्यों फरामोश कर गया। શું કહેશે કે હું એ પોતાની જિંદગીના અંદર જે હકીકી ઇબાદત, જો ઇબાદત તો બધાય કરે છે, કોણ નથી કરતું ઇબાદત? બધાય કહેશે કે ભાઈ અમે દુઆ પડીએ છીએ, અમે આમ કરીએ છીએ, કોઈ બી છે, હર ચીજ જે છે, જે આપણી ક્રિયાઓ છે, અલગ અલગ કિસ્મની ઇબાદત છે, તો બધા ઇબાદત કરે છે. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે તારી હકીકી ઇબાદત, હકીકી ઇબાદત જ્યારે આપણે કરીએ એને ઓળખીને જ્યારે એની ઇબાદત કરીએ તો એને કહેવામાં આવે હકીકી ઇબાદત, કે તારી હું એ હકીકી ઇબાદત ઘણા ટાઈમ સુધી ન કરી, હું ગાફિલ રહ્યો છું. અને પછી કહે છે અફસોસ કે હું તો ક્યામતના જે અમાલનામા હતો, કે ક્યામતના અંદર મારા અમાલનામા જોવામાં આવશે. આપણે દુનિયાના અંદર કેટલા બી મોટા થઈ જાય, કેટલી બી ચીજો આપણા પાસે હોય, કેવું બી સ્ટેટસ હોય, કેટલી બી એજ્યુકેશન હોય, પણ આ હકીકત કોઈના માટે બદલાતી નથી. અને આવી વાતો સાંભળવાનું બધાનું મન પણ નથી થતું કે તમારું પૂછાણું લેવામાં આવશે, કેમ કે બધા એમ કહેશે બીજા કે તમે તો ડરાવો છો. પણ આ એક હકીકત છે, એને આપણે બદલી નથી શકતા કે બધાનો અમાલનામા તો ચેક કરવામાં આવશે, અકાઉન્ટ્સ તો દેવાના જ છે, ચાહે આપણે કોઈ બી હોય. તો શું કહે છે કે હું એ ઇબાદત ન કરી, અને બહુ જ અફસોસની વાત છે કે હું ભૂલી ગયો કે મારો અમાલનામું ચેક થવાનું છે. नूरानी दीदार की तजलियात से अपने आप को क्यों महरूम कर दिया, कि હું એ શું કામ પોતાને જે દીદાર, અલગ અલગ દીદારના જે સ્વરૂપના દીદાર મને મળવા જોતા હતા, મને મળી શકતા હતા, હું એ પોતાને હાથે પોતાને દીદારથી દૂર કરી નાખ્યું. તો કેવી અજીબ વાત છે કે જવાની આખી ખરાબ કરી નાખી, દુનિયા પાછળ હાય હોય. અને જે હકીકી જિંદગીનો જે મકસદ છે કે તારી ઓળખ અને તારા દીદાર અને તારી બધી તારા અલગ અલગ સ્વરૂપના દીદાર કર્યા હો, એનાથી તમે દૂર રહી ગયા. ના સમજી મેં રૂહાની શાદમાનીઓ કો ક્યું ગવા દિયા. અને આ હકીકતના અંદર ના સમજી છે ને, બીજું શું છે? કેમ કે અગર સમજ હોય તો આપણે ક્યારે પણ પોતાની બાતિનની તરક્કીને પાછવાડે ન મૂકીએ, પોતાની રૂહાની તરક્કીને ક્યારે પણ પછવાડે ન મૂકીએ. આપણે શું કરીએ છીએ? પોતાની રૂહાનિયતને પાછળ મૂકીએ છીએ અને દુનિયાની હર ચીજને એને અહેમિયત આપીએ છીએ, હર ચીજને અહેમિયત આપીએ છીએ. તો અહીંયા એ જ સમજણ દેવામાં આવી કે આ કેવી ના સમજી છે કે પોતાની રૂહાનિયતને પાછળ મૂકી દીધું અને બધું દુનિયાના માટે બસ આગળ આવતા ગયા. अफसोस है कि मैंने बारहा दीदार के यकीनी इम्कानात को गंवा दिया और नासमझी में अपनी जान की इज्जत को भी ज़ाया कर दिया. શું કહે છે કે કેટલી નાસમજી હતી અને કેટલી નાદાની હતી, કે મને અફસોસ થાય છે કે દીદારના કેટલા બધા મારા પાસે ચાન્સીસ હતા. આપણે ખબર છે ને, આપણે જ્યારે બી નુરાની ટાઈમના અંદર ઇબાદતમાં બેસીએ છીએ તો એ ટાઈમ જે છે એ દીદારનો ટાઈમ છે. મોમિનની દીદાર તો જિકરમાં બી થાય, એલમી ક્લાસમાં બી થાય, દુઆમાં બી થાય, કોઈ પણ ટાણે થાય. એના માટે દીદાર, એની જ્યારે મરજી આવે, એની જ્યારે રહેમત આવે તો દીદારના ટાઈમની કોઈ લિમિટેશન નથી. પણ એક મોમિન જ્યારે રસ્તા પર ચાલતો હોય છે તો સૌથી મોટી કામયાબી કે દીદારના બહુ જ વધારે જે ચાન્સીસ છે, પોસિબિલિટીઝ છે, એ નુરાની ટાઈમ, સવારના ટાઈમની ઇબાદતનામાં છે. તો કહી છે કે હું કેટલા ટાઈમ સુધી પોતાના જે ચાન્સીસ હતા એને ગમાવી નાખ્યા. દુનિયાનો બિઝી થઈ ગયા, દુનિયામાં આ થઈ ગયું, થાકી ગયા, નીંદર આવી ગઈ, બેઠા ઉઠા યાલેલી કરીને સૂઈ ગયા. ઉઠ્યા તો હતા ને, કેમ કે ચલો કાંઈક તો કર્યું ને, ના મામા કરતા કાળા મામો સારો, આપણે ગુજરાતીમાં કહેવત કહીએ, રાઈટ. પણ આપણે એ જ સમજાવવામાં આવી રહ્યું છે કે એવરી મોર્નિંગ આપણે એક ઓપોર્ચ્યુનિટી મળે છે કે આપણે દીદાર ઇમામ ન કરીએ, પણ શું થાય છે? આપણે દીદારના મોકાને ખોઈ નાખીએ છીએ. અને ના સમજીના અંદર આપણી જે રૂહનો જે માન છે, આપણી રૂહ જે આલા છે, જે ઊંચી છે, જે ઉપરથી આવેલી છે, એનો પ્રભાવ છે, એનો એક માનપાન છે. આપણે માનપાનને મૂકીને એને આપણે દુનિયા માટે વાપરીએ છીએ, તેનો બહુ નુકસાન થઈ જાય છે, રાઈટ, કેમ કે ટાઈમ નીકળી જાય છે. શું કહે છે? मैं नादान ना समझी के धूल में गुम चुका हूँ, चुनाचे पशेमान हूँ, पशेमान और पशेमान. જ્યારે આ સમજ પડે છે, જ્યારે આંખો ખુલે છે તો દિલના અંદરથી આવી વાતો નીકળે છે કે હું એ કેટલી નાદાની કરી છે, કેટલી નાદાની કરી છે, અને આ નાદાનીના અંદર હું કેટલો
ગિરફ્તાર રહ્યો છું, કેટલો ખોવાયેલો રહ્યો છું કે આજે મને જ્યારે અહેસાસ થાય છે તો હું બહુ જ પશેમાન છું, પશેમાન છું, પશેમાન. પશેમાન મને બહુ જ શર્મિંદગી છે, મારું દિલ બહુ જ રોવે છે કે હું એ તારા દીદારના મોકા ગંવાવી નાખ્યા છે મૌલા. ए मौला तेरी याद से मेरा गाफिल ना हो जाए ये कैसे मुमकिन हुआ जबकि तू साहिब उल्फत मुझे कभी भी नहीं भूला है. શું કહે છે કે મારા મૌલા, આ કેવી રીતે થઈ ગયું કે મારો દિલ જે છે એ તારી યાદને ભૂલી ગયો? આ કેવી રીતે થઈ ગયું? આ મુમકિન કેવી રીતે બન્યું છે? જ્યારે કે હું જોઉં છું કે તું શું કહે છે, સાહેબે ઉલ્ફત, સાહેબ ઇમામને અને ઉલ્ફત પ્યાર કરવાવાળો. આપણા મૌલા આપણથી કેટલી મોહબ્બત કરે છે. અને આપણે એને જ્યારે ફરમાન સાંભળે મૌલા શું કહે, યુ આર ઓલવેઝ ઇન માય થોટ્સ એન્ડ પ્રેયર્સ. ઇમામ સુલ્તાન સાહેબ ફરમાવ્યું કે અમે જ્યાં બી જઈએ છીએ, જે કાંઈ બી કરીએ છીએ, એ મારી જમાતની ભલાઈના માટે કરીએ છીએ. તો આખો ટાઈમ એની જે એનર્જી છે, એનું જે વિચાર છે, બધું આપણા માટે છે, આપણી પ્રગતિ માટે છે. તો આ કેવી રીતે કે હું તો ગાફિલ થઈ ગયો, ભૂલી ગયો, ના સમજી થઈ ગયો, પણ તું મને ક્યારે પણ નથી ભૂલ્યો? આવો વફાદાર કોઈ દુનિયામાં હશે? કોઈ નથી થઈ શકતું, રાઈટ? ઇમામ ક્યારે પણ આપણને નથી ભૂલતો, આપણે એને ભૂલી જઈએ છીએ. ए मौला मेहरबान, मैं ना समझी के बाइस तुझसे दूर चला गया हूँ. ए मौला मेहरबान, मैं ना समझी के बाइस तुझसे दूर चला गया हूँ और तेरी इताअत से राह फरार इख्तियार करके नादानी के बयाबान की तरफ निकल गया हूँ. શું કહે છે કે યા મૌલા, એ મહેરબાન મૌલા, હું બહુ નાસમજીના અંદર છે ને, નાસમજીના અંદર બહુ દૂર હાલ્યો ગયો છું. મતલબ નાસમજી થઈ તો પોતે જ્યારે જાગણ આવે, પુકાર આવે, કોઈ સમજ આવે તેને મૂકી નહીં દેવાનું અને પાછળ લાગીને પોતાને અમલ કરવાનું નહીં. આંખ આડા કાન કરતા જાય, ટાઈમ નીકળતો જાય તો પછી શું, બહુ જ આદત ખરાબ થઈ ગઈ, બહુ દૂર વયા ગયા નાદાનીના અંદર. શું કહે છે કે તારી ફરમાન બરદારીને હું એ ક્યારે કરી નહીં, ક્યારે પણ ન કરી. અને હવે હું નાદાનીના અંદર એટલો દૂર આગળ વધી ગયો છું કે બહુ જ દૂર ડિસ્ટન્સ આવી ગયો છે. મતલબ દિલના અંદર એટલી શક્તિ આવી ગઈ છે, એટલી શક્તિ કે હવે ફરક જ નથી પડતો દુઆ પડી કે ન પડી, ઇબાદત કરી કે ન કરી. કેમ કે આખા દિલના અંદર દુનિયાની મોહબ્બત એવી ઘુસાઈ ગઈ છે, એવી પાકી થઈ ગઈ છે. જેવી રીતે ઇમામ સુલ્તાન ફરમાવે છે ને કે કોઈ પરિંદો ઉડવા વાળો હોય એને તમે પિંજરામાં નાખો, એને તમે સારું સારું ખાવાનું ખરાબ, સારું રાખવાનું, બધું સોનાના પિંજરામાં રાખો, પછી એના બચ્ચા થઈ ગયા 50 વર્ષ બાદ તમે એનો પિંજરો ખોલો તો એ ઉડવા માટે રાજી નહીં હશે. કેમ કે એનું મન ખુશ છે, અંદર આદત પડી ગઈ છે પિંજરાની. તો શું આપણી મિસાલ નથી આ ચીજની કે જ્યારે આપણે વાંચીએ છીએ કે મૌલા કે હું નાદાનીના અંદર એટલો દૂર નીકળી ગયો છું, મતલબ આટલી ઉંમર મારી વહી ગઈ છે ને હવે તો મને આદત પડી ગઈ છે દુનિયાની વ્યાધિ કરવાની, ખોટા ખોટની પંચાયત કરવાની, ખોટા ખોટના વિચાર કરવાના. તો પછી એમાં આપણે કેટલા દૂર નીકળી ગયા છીએ, બહુ જ નુકસાન થઈ ગયું છે. અને પછી તારી ફરમાન બરદારી બી ન થઈ. જ્યારે આવી હાલત થાય મતલબ શું થયું કે નફ્સની ખૂબ ગુલામી કરી છે, તારી ફરમાન બરદારી કરી નથી તો હું તો બહુ દૂર નીકળી ગયું છું. तेरी मुकद्दस मारिफत के रास्ते से मैं भटक गया हूँ और तेरी बाकिरामत याद से इंतहाई बेगाना हो गया हूँ. હું તારી મુકદ્દસ મારિફત, એની જે સાચી ઓળખ છે એ રસ્તા ઉપર હું ભટકાઈ ગયો છું. ઓળખના રસ્તા ઉપર આપણે બધાએ ઇસ્માઇલ પેદા થયા, જમાતખાને ગયા, બૈયત લીધી, મા બાપે જમાતખાનામાં જાવ શીખાડ્યું, દુઆ શીખાડી, આપણને હકીકતના રસ્તા ઉપર નાખ્યું. પણ આપણે એ રસ્તા પર હોવા છતાં આપણે ભટકી ગયા કેવી રીતે? એવી આ કેમ થઈ ગયું? જુલ્મ કેવી થઈ ગયું આપણા રૂહ પર? કેમ કે તારા યાદથી હું એ પોતાને દૂર કરી નાખ્યું. અગર ઇમામની યાદ આપણે દિલમાં નથી રાખતા તો આપણે नुकसान અને એનાથી દૂર અને દૂર ચાલતા ચલા જશું. ગફલત કે તારીખ બાદલ में लापता हो चुका हूँ.
હવે તો એવું થઈ ગયું છે કે આપણે કોઈ મિસાલ લઈએ કે કોઈ ક્લાઉડ હોય અને વરસાદ થવાની હોય તો કેવો કાળો ને એકદમ ડાર્ક ક્લાઉડ હોય, કહે છે કે એવી મારી હાલત થઈ ગઈ છે કે હું ગફલતના બાદલના અંદર જે છે ને એ ખોવાઈ ગયો છું, એ ડાર્કનેસના અંદર એના અંદર હું ખોવાઈ ગયો છું. ए आफताब नूर तेरे दीदार के बगैर तारीख रात बन गया हूँ. શું કહે છે કે હું, મૌલાને શું કહે છે, નૂરનો સૂરજ, આફતાબે નૂર, તારા દીદાર વગર મારી હાલત એવી થઈ ગઈ છે કે હું એક ડાર્ક નાઇટ બની ગયો છું, એક હું એકદમ અંધેરી રાત બની ગયો છું. તો અહીંયા એક બીજા માયના બી થાય છે. જો કેમ કે જ્યારે લેખક લખે છે ને તેમાં ઘણા બધા લેયર્સ ઓફ મિનિંગ હોય છે. તો અહીંયા એક મિનિંગ એમ બી થાય, આપણે સમજીએ કે બાદલ જ્યારે આપણે કહીએ તો બાદલ પાણીથી ભરેલું હોય અને આપણે જાણીએ છીએ કે જે પાણીની સમજ છે એ ઇલ્મ છે. તો બાદલ જ્યારે વરસે મતલબ આપણે ઇલ્મ આ મળે તો કેટલું સારું. પણ કોઈ એમ કહે કે હું બાદલના અંદર અંધેરાના અંદર એકદમ ખોવાઈ ગયો છું અને તારા દીદાર ના હોવાથી હું અંધેરી રાત બની ગયો છું. મતલબ શું કહે છે કે તું સૂરજ તુલું થઈ જા, વરસાદ આવી જાય અને હું અંધેરાથી નીકળી કે ઇલ્મ અને અમલની દોલત કમાવીને હું તારા દીદારને પામી લઉં. પણ તારા દીદાર વગર તો મોલા એવું છે કે અંધેરી રાત છે, ગફલતની एकदम अंधेरी रात છે. ए महबूबे जान तूने मुझे बेदार किया जिसके बायस मैं तेरे दर अक़दस पर पहुंचा हूं, पशेमान हूं कि मैं जल्द ही खुद तेरे हुजूर में क्यों नहीं आया. શું કહે છે કે એ મારા જાન, મારા બેલાવડ, રાઈટ, કે તુંએ મને ઉઠાડી દીધો છે, તુંએ મને જગાવી દીધો છે કે જેના વજહથી હું તારા દર ઉપર પૂગી ગયો છું. આજે જ્યારે આપણે આવા કલામની સમજણ લેતા હોય તો આપણા બધાના દિલ બી એ મકામ ઉપર પૂગી જાય છે કે આપણે બધા એમ કહી રહ્યા છીએ કે મોલા તારા દર ઉપર આવી ગયા છે. બસ હવે અગર તું એ રોશની દીધી છે તો એ રોશનીમાં આગળ વધાવજે મોલા, તારા દીદાર દેજે, હવે પાછળ ફરીને પાછળ નથી જવાનું. તો શું કહે છે કે તું એ મને ઉઠાડી દીધો છે ને હું તારા દર ઉપર પૂગી ગયો છું, પણ હું બહુ જ શર્મિંદા છું કે હું જલ્દી ન આવ્યો મોલા, હું એટલી મોડું કરી નાખ્યું છે, બહુ મોડું કરી નાખ્યું છું, તો શું કામ હું જલ્દી ન આવ્યો. એ પરવરદિગારે કાઝીઉલ હાજાત, જો કેટલો બ્યુટીફુલ રીતે ઇમામને બોલાવે છે. પરવરદિગાર પાલવા વાળો, ઠીક છે, જેવી કે માં પાલે બચ્ચાને, રાઈટ, તો એ આપણી રબ, આપણો પરવરદિગાર કે જે આપણે પાલે છે. કાઝીઉલ હાજાત, કાઝીઉલ હાજાત કહેવામાં આવે છે કે જે હાજાત મતલબ ડિઝાયર્સ, ખ્વાહિશો લખે ને નેક ઉમેદો પૂરી કરે, તો જે આપણી નેક ઉમેદો પૂરી કરવા વાળું છે એને આપણે કાઝીઉલ હાજાત કહીએ. તો શું કહે છે, હવે કેવી રીતે પુકારે છે ઇમામને, એ પરવરદિગારે કાઝીઉલ હાજાત, કે મોલા તું જ મારો પરવરદિગાર, તું જ મારો સસ્ટેનર છે, તું જ મારી ખ્વાહિશાત પૂરી કરવા વાળો છો. मैं अपनी ज़ात पाक की वहदत के हक में और अपनी सफ़ात की पाकीज़ की रिस्बात के हक में બહુ સારી રીતે કહી છે કે મારા અંદર જેટલી પાકીઝગી છે. જો પાકીઝગી ક્યારે આવે આપણે સમજવું પડશે કે જેવી રીતે આપણે કેટલા બધા છે નંબરના અંદર, રાઈટ, એવી રીતે આપણે સમજી ગયા છે કે આપણા પોતાના અંદર એક રૂ નથી, રૂનું સમંદર છે. જ્યારે ઇલ્મ જ્ઞાનની સમજ ઇલ્મુલ યકીનના લેવલ પર બી સમજ આવે છે તો આપણે વિચાર, આપણે આ ચીજ સમજ આવે છે કે એક વનનેસનો કોન્સેપ્ટ છે, એક વહાદતનો કોન્સેપ્ટ છે, કે મારા અંદર જે છે એ વનનેસનો કોન્સેપ્ટ આવી ગયો છે અને તારા પાક અને પ્યોર એટ્રીબ્યુટ્સની સમજ પણ આવી ગઈ છે. તો એ સમજથી, એ વિચારથી, એ અક્કલથી, ઇલ્મથી શું કહે છે કે મારા મોલા તું જ કાઝીઉલ હાજાત છે, મતલબ મારી ખ્વાહિશોને તું જ પૂરો કરવા વાળો છે. તો શું ખ્વાહિશ કરી આપણે कि या मौला तेरा दीदार हमने आप, राइट, सारी दुनिया को लतीफ अंदाज में अपने अंदर समोने वाले तेरे मुकद्दस इल्म व हिकमत के हक में और आसमान को कायम रखने वाली बुर्दबारी के हक में. બહુ જ બ્યુટીફુલી શું કહે છે, હવે ઇમામની તારીફ કરે છે કે તું આખી દુનિયાનો માલિક છો અને તું એ છે ને સટલ વેના અંદર લતીફ કહેવાય કે આપણે ખબર નથી પડતી કે આ કેવી રીતે થઈ રહ્યું છે,
કે એક લતીફ સેન્સના અંદર, એક સટલ સેન્સના અંદર આખી જેટલી દુનિયાના અંદર જીવી ચીજ થઈ રહી છે ને, બધી લપેટેલી છે એ ઇમામના અંદર. કેમ કે આપણે જાણીએ છીએ કે ઇમામનું નામ શું છે કુરાનના અંદરથી? ઇમામની તારીફ વકુલ્લ શૈઇન અહસૈનાહુ ફી ઇમામિન મુબીન. બધી ચીજ ઇમામના અંદર ઇન્કમ્પસ કરેલી છે. કેવી રીતે? રૂહાનિયતના અંદર, નુરાનિયતના અંદર. ફિઝિકલી તો થઈ નથી શકતું, લોજિકલી એ વાત કોઈ નહીં માનશે, પણ રૂહાની અને નુરાની મકામ ઉપર આ માજીઝો ડેફિનેટલી થાય છે. એટલે જ કુરાનમાં કહેવામાં આવ્યું છે. તો શું કહે છે કે આખી દુનિયાને તું એ પોતાના અંદર સમાવેલું છે, અને તારું જે ઇલ્મ છે, તારું જે વિઝડમ છે, એના હકના અંદર, અને આસમાનને જે રાખવાવાળું છે એના નામથી એ દુઆ કરે છે. તો અહીંયા ક્વેશ્ચન ઊભો થાય છે કે આસમાનને કાયમ કરવાની વાત કરી છે, તો કેટલું આ સ્ટ્રેન્જ મિરેકલ છે. ક્યારે આપણે વિચાર કર્યું છે કે આપણે જે ઉપર આસમાન દેખાય છે એ પોતે ઉભેલું છે? આપણે માનીએ છીએ કે દુનિયાના અંદર, આપણી જમીનના અંદર ગ્રેવિટી છે, પણ ક્યારે આસમાનને જમીન ઉપર આવતા જોઈએ છે? ક્યારે આપણે એમ જોયું છે કે કોઈ પિલર છે કે આસમાનને પકડીને રાખ્યું છે? કેવી રીતે એ આસમાન પોતાની જગ્યા પર રહે છે અને આપણે જમીનથી ચોટેલા રહીએ છીએ? કેમ કે સાયન્ટિસ્ટ શું કહે છે કે જમીન જે છે એના અંદર ગ્રેવિટી છે, તો એ આપણે પકડીને રાખે છે. હકીકતના અંદર, રૂહાનિયતના અંદર આ ચીજ સહી માનવામાં નથી આવતી કે કેવી રીતે આપણે જે છે જમીન ઉપર છીએ. પણ અહીંયા જે વાત સમજાવવામાં આવી રહી છે કે આપણે ક્યારે વિચાર કર્યો છે કે એટલા મોટા આસમાન ઉપર કોણે આ બનાવ્યું છે, અને કોણ એને મેન્ટેન કરે છે, એને કોણ રેગ્યુલેટ કરે છે? કોઈ બી ચીજ દુનિયાની અંદર આપણે નાનકડી બી ચીજ કરતા હોય તેને આપણે મેન્ટેનન્સ કરવું પડે, એની સંભાળ માવજત કરીએ તો એની કોઈ શેપ અને કોઈ રંગ આવે ને પછી આપણે દેખાડીએ. પણ આ તો કેવી રીતે, કોણ કર્યું છે? કેવી રીતે આ બધું આસમાન ઊભું છે? કોઈ પિલર નથી દેખાતા, વર્ષથી આ જ ચાલે આવે છે. તો આ બધા ઇમામના માજીઝાત છે. પછી કહે છે તેરી તૌહીદ કે હક મેં जिसकी तालीम नूर नबूवत ने दी और तमजीद के हक में जिसकी तालीम नूर वलायत ने दी. શું કહે છે કે તારી જે ઇલ્મ જે અમને પૈગંબરથી મળેલો છે, એનાથી આપણે, એના દ્વારા આપણે મળેલો છે, કે એનેથી આપણે ખુદાના તૌહીદ, મતલબ કે ખુદા એક છે એનો આપણે ઇલ્મ મળ્યું. જેવી રીતે આપણે છઠ્ઠા પાઠના અંદર વાંચીએ ને કે કુલ્લુ અલ્લાહુ અહદ, કે કહી દો પૈગંબર કે ખુદા તો એક છે. તો એ તાલીમ અમને પૈગંબરથી મળી. અને પછી ખુદાની જે બુઝુર્ગી છે, એની તારીફ છે, એની તાલીમ જે છે અમને ઇમામથી મળી. નૂરે વલાયત કે ઇમામથી મળી આપણને. પછી કહે છે जलाली फरिश्तों के जरिए अदा होने वाली आरिफाना जिक्र के हक में तेरी मारिफत के मतलाशी सालकीन व आशिकीन की उल्फत भरी फिक्र के हक में. હવે છે ને દુઆ કરે છે બધાના માટે. કેના માટે? કે છે તારા જલાલી ફરિશ્તા. તો ફરિશ્તાની બે કિસ્મો છે, કહેવાય છે એક જલાલી અને એક કહેવાય છે જમાલી. આ બે ટર્મ વપરાવામાં આવે છે. તો જમાલી જે છે ને, એને જમાલ જે છે એ બ્યુટીથી નીકળેલું છે, બહુ જ બ્યુટીફુલ. તો જમાલી ફરિશ્તા જે આસમાન ઉપર છે, જે હેવનલી એન્જલ્સ આપણે કહીએ, અને જલાલી ફરિશ્તા જે છે ને, કે દુનિયાના અંદર જે લોકો પોતાની નફ્સને મારે અને ઇબાદત બંદગી કરે, તો જેવી રીતે ઇમામ સુલતાન મહમદ શાહ આપણે સમજાવેલું, રાઈટ, કે તમારા સામે બે રસ્તા છે. તમે જાનવરના રસ્તા પર ચાલો કે તમે ફરિશ્તાના રસ્તા પર ચાલો, બે તમારા સામે છે. તો જલાલી ફરિશ્તા એવા માણસો કે જે લોકો દુનિયાના અંદર પોતાને આરિફ બનાવે છે, પોતે જિકર કરીને, પોતે સમજીને પોતાને આરિફ બનાવે છે, અને ઇમામની મારિફતને ગોતવાવાળા સાલિકીન, જે લોકો રસ્તા પર ચાલે છે, આશિકીન, જે લોકો આશિક છે, એ લોકોના હકમાં बुजुर्गी के मकाम पर मुशाहिदे में आने वाली नूर के हक में तेरा दीदार करने वाले हजरत मूसा के कोई हक अक्ल के हक में. હવે જો જ્યારે આપણે જલાલી ફરિશ્તા, યાની કે આપણે એવા મોમિનીન જે લોકો પોતાને ફરિશ્તા બનાવેલા, પછી જ્યારે લોકો ઊંચા દરજા પર પહોંચે, બુઝુર્ગીના દરજા પર પહોંચે, તો પછી દરજા પર દીદાર કરે. કેવી રીતે? જેવી રીતે હઝરત મૂસાએ કોહેતુર ઉપર દીદાર કરેલા હતા. તો એના હકમાં દુઆ કરે છે.
जिन्हों शाख ने तेरा दीदार किया है उनकी शादमानी के हक में, उन अहले मोहब्बत के गम इश्क के हक में जो हुनूस दीदार की नेमत से फैज़याब नहीं हुए हैं। દુઆ કરે છે કે છે એવા તારા આશિક જે લોકો દીદાર કરેલા છે, પછી એવા તારા આશિક જે લોકો હજી ગમમાં છે, જે લોકો તારા દીદારની વાટ જુએ છે, એ લોકો માટે પણ દુઆ કરે છે। અને એવી રીતે કેટલી ચીજોની દુઆ કરે છે। અને શું કહે છે? ए मालिक, मेरी फरियाद को अपने मुकद्दस दीन के हक में मंजूर फरमा दे और जमात की जबान से अदा होने वाले आजिजाना आमीन के हक में, कि મોલા બધી હું દુઆ કરું છું, તું બધાય જે જમાતના મેમ્બર્સ છે એ લોકો જ્યારે દિલથી આમીન કરે છે ને મોલા, તો બધી દુઆઓને તું કબૂલ કરી લે। શું દુઆ છે આપણે કરી રહ્યા છીએ? આજે ફેરિશ્તા બનવાની ને દીદારને પાવાની આ બધી દુઆઓ આપણે કરી રહ્યા છીએ। कि શું કહે છે? खुदावंद मैं तेरे दर अक़दस का एक कुत्ता की मिसाल हूँ, जमात के नक्शे पा की मिट्टी का एक जर्रा हूँ। जो આ આજીઝીની મિસાલ છે કે મોલા હું જમાતના સામે હું એક કૂતરો છું। કૂતરાને આપણે બહાર રાખશું, ઘરના અંદર નહીં રાખશું, ઠીક છે ને? તો કૂતરો જે છે મહાફિઝ હોય, ગાર્ડ હોય, તો કહે છે કે કૂતરાની મિસાલ છું અને જમાતના જે પગની જે મિટ્ટી છે ને, એ લોકોના કદમોના નીચે જે મિટ્ટી છે ને, એની હું મિસાલ છું। એવી રીતે આજીઝી કરે છે। ए जान के गफ्फार मेरी खताओं को बख्श दे, ए हकीकी सत्तार मेरी कोताहियों पर पर्दा डाल। શું કહે છે કે મારા રૂહના ગુનાહ માફ કરવાવાળો ગફાર, ગફૂરથી છે, જે ઇસ્મે આઝમ છે ગફૂર, કે તું મારા ગુનાહોને બક્ષી દે મોલા, તું ગુનાહોને બક્ષવા વાળો છે। જેવી રીતે આપણે કહીએ ને, તોબો તોબો તકસીરદાર, બંદો સિરતા પા ગુનેગાર, યાશા તું ગુનાહ બક્ષણહાર। એ જ વાત આપણે સમજાવે છે કે તું ગફાર છે, મારા ગુનાહોને બક્ષી દે। અને હકીકી સત્તાર, સત્તાર કે જે મદદ કરવા હોય, મદદ કરવા વાળો હોય, જે આપણા બુરાઈ ઉપર પડદા નાખવા વાળો હોય, તો આપણે હકીકી સત્તાર કે કહેશે કે મારા ગુનાહ પર તું પડદો નાખી દે। જેવી રીતે આપણે પીરે સમજાવ્યું ને કે પડદાથી યાદ આવ્યું કે જેવી રીતે આપણે પીર સમજાવે કે કોઈને આપણે ખરાબ કામ જોઈએ, કોઈને આપણે ગલત કામ જોઈએ, તો આપણે એના બારામાં વાત ન કરવાની, ક્યારે બી એબ જોઈ નહીં કરવાની, એની ગીબત નહીં કરવાની। કેમ કે ઇમામે આપણે શીખાવેલું, પીરે આપણે શીખાવેલું કે શું જ્ઞાન છે? કોઈના એબ જોઈ તેના પર પડદો નાખવાનો। ઇમામ સત્તાવશ સો એકચ્યુઅલી ઘર સાખી વીરા ક્રોધ ન કરીએ, સો ઘર સાખી વીરા ક્રોધ ન કરીએ, અવગુણ કરે ત્યાં શું ગુણ જ કરીએ। સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ। અવગુણ કરીએ ત્યાંથી ગુણ જ કરીએ, કે કોઈ કેટલું ખરાબ કરે ને, આપણે સારું કરવાનું। અને ઇમામ સુલ્તાન મોશીનું ફરમાન છે કે તમે કોઈને અમે કોઈના એપ ઉપર પડદા નથી ખોલતા, તો તમે કેવી રીતે બીજાના એપ કાઢો છો કે એપ કરો છો, રાઈટ? તો આ અહીંયા મોમિન પોતાની એપને જોવે છે। આટલું ક્રિટિકલ, જે આપણે કહીએ ને કે આપણે પોતાની નાળ તપાસવાની, કે પોતાના એપને જોઈને પોતે જ એનો જજ બનીને કહે છે કે મોલા તમારા ગુનાહોને માફ કર, કેમ કે પોતે જોવે છે પોતે ગુનાહગાર। જો દુનિયાના માણસ, જે લોકો દુનિયાની અંદર બિઝી હોય ને, એ લોકો ક્યારે પોતાના ગુનાને નહીં જોતા હશે, એ લોકો હંમેશા પોતાને સારું જ સમજતા હશે, અમે તો બધું સારું જ કરીએ છીએ। આ મોમિન જ હશે જે હંમેશા રોતો હશે, ગુનાહોની માફી માંગતો હશે। અને મોમિન હોય ને ઇબાદત બી કરતા હોય ને જિકર બી કરતા હોય ને, એ લોકો પછી આવી રીતે રોતા પણ હોય। તો દુનિયાદાર માણસોને મોમિનની ક્યારેક ક્યારેક કંપની સારી ન લાગે કે આ લોકો કેવા લોકો છે। કેમ કે મોમિનને ખબર છે કે મારો ટાઈમ અહીંયા બહુ કિંમતી ટાઈમ છે, અને જ્યારે મને તોબાની ફુરસત મળે, મને તોબા કરી લેવી જોઈએ, કેમ કે ટાઈમ બહુ ઓછું છે મારા પાસે, અને ગુનાહ તો થતા જ જાય છે, થતા જ જાય છે, કેમ કે નફ્સ ખતરનાક છે। તો આપણી પૂરી કોશિશ હોય છે કે નફ્સના ઉપર આપણે કાબુ કરીને ગુનાહ ન કરીએ, પણ તો બી ગુનાહ થઈ જાય છે। તો મોમિનના માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે કે પોતાના ગુનાહોની જાણા અંજાણા ગુનાહોની માફી માંગતા જ રહેવાનું। પોતાને એક કૂતરાની મિસાલ ઉપર પેશ કરેલું કે મોલા હું તારા દરનો એક કૂતરો છું, આટલી મારી અહેમિયત છે। પોતાનું મોટું નામ કે હું આ ખિદમત ગુજાર કે આ લેબલ, તો હું પણ આવી ગયું, તો હું પણ જેનામાં આવી ગયું એનો તો કામ જ ખતમ થઈ ગયું। તો કેટલી આજીઝી જોઈએ પોતાને આ રસ્તા ઉપર આગળ વધારવા માટે। બહુ જ મુશ્કેલ કામ છે, રાઈટ? પણ આપણે જે લોકો મોમિન છે, જે લોકોને આ રસ્તા પર ચાલવું છે,
એ લોકોને કહેવામાં આવે છે કે તમે આ કામ કરવું પડશે. શું કહે છે? मेरे दिल पर लगे हुए जहालत के जंग को मिटा दे, मेरे दिल को जो हमेशा गफलत में खाबिदा है बेदार कर दे, पुरलज़्ज़त दीदार के लिए मेरे दिल को बेकरार कर दे और इसके सिवा दीगर आरजुओं से निजात दिला दे. શું કહે છે? મારા દિલ ઉપર જેટલા બી જહાલત, ઇગ્નોરન્સ, નાદાનીના જેટલા તાળા લાગેલા હોય કે આપણે ખરાબી આવી ગઈ છે તો એને હટાવી દે. ખરાબી જંગનો શું મિસાલ છે કે જે મેટલ ઉપર લોઢા પર જંગ લાગી જાય, રાઈટ, તેને કલઈ કરાવવી પડે. આપણે જૂના જમાનામાં કલઈ કરાવતા હતા તો એ મિસાલ દે છે કે જંગ લાગેલું છે તો જંગને બી કાઢવું પડે. તેને પછી ને ઓલું પ્રેશરથી નથી, આગથી કે કરવું પડે તો એ બળે ને તો એનું જંગ નીકળી જાય મેટલના ઉપરથી. તો આપણે પોતે જંગ લાગેલું, જ્યારે આપણે ઇગ્નોરન્સીમાં હોય તો આપણા ઉપર જંગ લાગેલી છે. તેને કેટલી તકલીફથી, કેટલી મહેનતથી એને કાઢવું પડે ને, એને કાઢવું પડે એ જંગને. તો એ દુઆ કરે છે કે તું મારા જંગને મારાથી કાઢી નાખ અને મારું દિલ જે હંમેશા ગફલતમાં છે, નિંદરમાં છે ને તું જગાડી નાખ, સુસ્તીમાં છે ને તું જગાડી દે. અને પછી મારા દિલને છે ને તું બેકરાર કરી નાખ. મારા દિલના અંદર તારા દીદારના માટે એક બેચેની, એક બેકરારી દે દે. જેવી રીતે ઇમામ સુલ્તાન શાહ કહે છે ને આપણને કે તમારા દિલને દીદારના ફિરાકના ગમથી ભરી રાખો. તો એ ફિરાકનો ગમ શું છે? એક બેચેની છે, એક બેકરારી છે કે હંમેશા એક તડપ છે, એક આસ છે, એક આહ છે, મોલા તારા દીદાર, મોલા તારા દીદાર. અને પછી કે છે એના બદલે એના સિવાય જેટલી બધી મારી ડિઝાયર્સ છે, ખ્વાહિશા છે, તો એ બધું મને એનાથી આઝાદ કરી દે. એ બધી ખ્વાહિશાત મારાથી દૂર કરી દે. આ બહુ મોટી દુઆ છે. આ બહુ મોટી દુઆ છે કે આપણે કહીએ કે આ મોલા તું મારા દિલને બેઝાર કરી નાખ બીજી બધી ચીજોથી. એમાં દિલ જ ન લાગે મારું દિલ લાગે એના અંદર કે જેમાં બસ મને મારા દિલના અંદર તારી યાદ હોય, તારા દીદારની ચાહના હોય. આ એક બહુ મોટી દુઆ છે. આ બહુ મોટી કુરબાની છે. આને જિહાદ કહેવાય છે, જિહાદ અકબર, કે આપણે પોતાના દિલને દુનિયાની જેટલી ખ્વાહિશાત છે એનાથી કાઢતા જઈએ. આસાન નથી, આસાન નથી. કેમ કે દુનિયાના અંદર આજુબાજુ બધાય દુનિયાને જ ફોલો કરતા હોય અને પછી આપણે હંમેશા એવું લાગતું હોય કે આપણે તો દુનિયાને ફોલો નથી કરતા. તો એક મિસફિટ વાળી સિચ્યુએશન આવી જાય છે અમુક ટાઈમ. અને ઘણી વખત એમ બી સાંભળવામાં આવે કે બેલેન્સ કરવું, પણ હકીકતના અંદર બેલેન્સ ક્યાં છે? જે બેલેન્સ થઈ જ નથી શકતો, થઈ જ નથી શકતો. કેમ કે આ દુનિયાના અંદર આટલું ટેમ્પટેશન છે, આટલું નફ્સની પાવર છે કે આપણે જરાક ઢીલા થયા કે તરત એ દિલના અંદર ઘૂસી ગઈ, આંખોથી ઘૂસી ગઈ, કાનથી ઘૂસી ગઈ, મગજમાં વિચારથી ઘૂસી ગઈ, તરત જ ખ્વાહિશા દુનિયાની આવી જાય છે. તો મનને મારો તો ગુરુ કહે મને માનો. મનને ન મારે તો ગુરુ ક્યાંથી મળશે? તો હર અને હરલામાં પોતાને મનને મારવાનું છે, મારવાનું છે. અને એ પ્રેક્ટિસ આસાન છે નહીં, આથી આસાન, બહુ મુશ્કેલ છે એ પ્રેક્ટિસ. पर एक मोमिन પોતાની ખુશીથી, પોતાની મરજીથી આ પ્રેક્ટિસ લે છે પોતાના ઉપર. શું કહે છે? मेरी रूह के कान से गफलत का पर्दा हटा दे, मुझे मकाम अजल के नूरानी माजिजात के अक़वाल ज़रीन बता दे. મારા કાન ઉપર પડદા પડેલા છે. હમણાં આપણે બધા સાંભળી છે એકબીજાને, તો કાન ઉપર તો પડદા નથી. પણ ક્યાં કાનની વાત થાય છે? જે બાતિનના કાન છે, જે રૂહાની કાન છે. હમણાં આપણે રૂહાની કાનથી કાંઈ સંભળાતું નથી. तुम्हारी रूहानी कान पर जी गफलत ना पर्दा पड़ेला है तो इन्हें हटावी नाख. मुझे अपनी मुहिब्बाना बंदगी की शादमानी से आशना कर दे कि तारी इबादत ना अंदर जયારે इश्कથી इबादत થાય એમાં કેવું મજા આવે, એવી મજા મને તું ચખાડી દે, મને બતાવી દે કે કેવી મજા હોય છે. अपनी शीरीन याद को रूहानी मुसरत से आगाह कर दे कि तारी याद, रूहानी याद કેવી રીતે થાય છે મારા દિલના અંદર તું બતાવી દે. मुझे कभी भी अपनी बंदगी की फिनायत से दो चार कर दे और कभी अपने खुशबू इश्क की मस्ती से फैज़याब कर दे कि ક્યારેક તું તારી બંદગીના અંદર મને ફના કરી નાખ ને, અને એનો જે જોય હોય છે, એની જે ખુશી હોય છે, એને તું મને એની ખુશ્બુ છે, એનું સવાદ છે, એ તું મને ચખાડી દે ને. ए माशूक़े जान अपने साथ मेरे दिल और जान को मुकम्मल आशना कर दे और अपने आतिश इश्क की तपिश पर मेरी रूह को पिघला कर फना कर दे. શું કહે છે કે તારા સાથે મારા દિલ અને જાન, જો દિલ અને જાન કહેવામાં આવે ને તો જાન થઈ રૂહ. દિલ જ્યારે કહેવામાં આવે ને તો દિલ અહીંયા અક્કલ થઈ જાય છે. તો મારી રૂહ અને અક્કલને તું પૂરું ઇલ્મથી મને તારી ઓળખ દઈ દે, તારી સમજણ દઈ દે. અને પછી આટલું
ઈશ્કની આગ મારા દિલના અંદર દે કે મારી રૂહ છે બળીને એક કચ થઈ જાય. અને પછી ઓફકોર્સ શું થયું? બળી ગયા તો શું થયા? ફનાહ થઈ ગયા. શું કહે છે? ए शहनशाह हमारी कम इबादत को ज्यादा शुमार करना. जो दुआ करे છે આ બી એક દુઆ છે કે આપણે જેને ઇબાદત કરતા હોય તો આપણે ઇબાદતના બાદ આપણે કહીએ મોલા બહુ થોડીક ઇબાદત છે એને વધારે ગણી લે ને એને મલ્ટીપ્લાય કરી લે ને મોલા આજે રીતે આપણે મોલા વધારે ગણી લે ને. શું કહે છે કે શહેનશાહ हमारी कम इबादत को ज्यादा शुमार करा के ए करीम हमारी इबादत की दुरुस्तगी करा કે અમારી જેટલી ઓછી ઘણી ઇબાદત ઓછી ઘણી નહીં ઓછી ઇબાદત થઈ છે તો એને ઘણી કરીને ગણને મોલા. અને પછી અમારી આદતના અંદર જે ખરાબી છે તો એને સુધારો કરને મોલા. જો આ બધી ચીજો આપણે શું કામ વાંચી રહ્યા છીએ કે આપણા અંદર એક હુનર આવે કે કેવી રીતે આપણે ગિરિયાઝારી જ્યારે આપણે પોતે અકેલામાં બેઠા હોય અને કેવી રીતે આપણે ગિરિયાઝારી કરવાની છે, કેવી રીતે એના સામે માંગવાનું છે. પોતાની બુરાઈ કરીને મતલબ શું? પોતાની જે હકીકતના અંદર આપણે પોતાને મિરર દેખાડીને પોતાની જેટલી કમીઓ છે, કોતાહીઓ છે અને નફ્સથી આપણી જે જંગ છે, કેમ કે આ જિહાદ છે, આ જંગ છે, એમાં જ્યાં જ્યાં આપણે કચાસમાં પડીએ છીએ એની બધી એનો આખો અકાઉન્ટ ઇમામના સામે પ્રેઝન્ટ આપણે પોતે કરી નાખીએ અને એનાથી દુઆ માંગીએ. અને શું કહે છે? अपने मुकद्दस नूरानी दामन को हमारे आजिज हाथों से कभी ना छूना कि क्यारे पण मोला तारा दामन थी हमने दूर नहीं करजे मोला, क्यारे पण तारा दामन थी दूर नहीं करजे. या मोला रहम करके अपने तौहीद के रास्ते से हमें गुमराह ना कर दे, तो हमारे पर रहम करजे અને તારી ઓળખ તારા તૌહીદના રસ્તાથી અમને દૂર નહીં કરજે. ए काजिल हाजात नसीरुद्दीन को तूने खुद आजिजाना मुनाजात सिखाई है. ए बादशाह इसके तमाम हाजतों को मंजूर फरमा दे. આખિર અંદર શું કહે છે કે મોલા તું જ બધી ખ્વાહિશાતને પૂરો કરવા વાળો છે, તું જ મને આ દુઆઓ શીખાડી છે, તું જ જે છે દુઆઓને કબૂલ કરવા વાળો છે. તમારી દુઆ મોલા તું પોતાના હુઝુર પુનરમાં કબૂલ ફરમાવજે. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. તો અહીંયા આપણે જે છે અગેન ગિરિયાઝારીનો હુનર જે છે કેવી રીતે ઇમામના સાથે વાતચીત કરવાની છે, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી પ્રેક્ટિસ હોય કે આપણે ઇમામથી વાતચીત કરતા હોય, કેમ કે એ તો હાજર અને મોજૂદ છે, એ તો આપણા સાથે છે, આપણે ભૂલી જઈએ છીએ. પણ જ્યારે આપણે એને ખ્યાલના અંદર લાવીને એને સામે બેસાડીને પોતે બેસી આજીઝીના સાથે એને બધી વાત કરી બધી દુઆ કરીને સામે પ્રેઝન્ટ કરીએ તો દિલના અંદર એક આનંદ આવે છે, ખુશી આવે છે અને એક તરીકો પણ આપણે શીખીએ છીએ. જો આજે આપણે કોઈને ગિરિયાઝારીનું કહેશું તો એ કહેશે ચલો મને જેટલી દુઆ ગિરિયાઝારી જેવી રીતે આપણે જમાત ખાના તસબીહ કાઢીએ છીએ એ કાઢી અને દુઆ કરેલી આ ગિરિયાઝારીની તસબીહ થઈ ગઈ. નહીં, ગિરિયાઝારીના કરતાં બહુ મોટી છે એ તસબીહ. તો એક ઝલક છે, એક ટ્રેલર છે જેનું આપણને વધારો ઘરના અંદર કરવાનું હોય. તો અહીંયા આપણે એ ચીજના અંદર એ ચીજને શીખી રહ્યા છીએ કે કેવી રીતે કેવા શબ્દને આપણે વાપરીને ઇમામના સામે પોતાની બુરાઈને પેશ કરવાનું છે અને પોતાની ખ્વાહિશાતને બી પણ પેશ કરવાનું છે અને પછી એને દુઆ કરવાની કે મોલા તું અને આ બધી ચીજને વધારે ગણી લે ને, અમારી નિયતને તું કબૂલ કરી લે મોલા, કેમ કે અમલમાં અમે બહુ કાચા છીએ મોલા, બહુ જ ગુનેગાર છીએ, બહુ જ પશેમાન છીએ મોલા. તો અમારા ગુનાહોને બક્ષ અને એમને અસલમાં વાસલ કર મોલા, જિંદગીના અંદર અસલમાં વાસલ કર મોલા. તારા દીદારને અમને દે મોલા, તારા રૂહાની અને નૂરાની દીદાર અમને બક્ષ મોલા. અમારા ગુનાહ માફ કર મોલા. યા મોલા ઇલ્મ અને અમલમાં ખૂબ આગળ વધાર મોલા. આમીન યા રબ્બલ આલમીન. થેન્ક યુ, તમે બધાએ મોજૂદ રહ્યા. આઈ હોપ કે થોડું ઇન્ટરેસ્ટ આવ્યો હશે, મજા આવી હશે. તમને કેવું લાગ્યું તું મને કહો. Subhanallah, Subhanallah, Niyan Saiba. It is amazing to listen to such powerful words of Giryavazari and learning the ways to understand how important it is and what words to use, how to implement truly what Mola wants us when he says being humble. So this was a very good practice and a reminder for us to implement these things in our daily lives
and not follow the rituals mechanically, rather, you know. So beautiful explanation. Friends, if you have any questions, any comments, any reflections, you can come forward, unmute and come forward. याली मदद नेमत साहिबा मौलाना मदद राबिया ठीक बहुत अच्छा था, बहुत दिल को सुकून मिला, बहुत ही अच्छा, बहुत चीज समझ भी आई, शुक्र अल्हम्दुलिल्लाह बहुत। और वो कौन सा जो अभी आप जिक्र में वो कर रहे थे, या बासित या काबे, हाँ अल बासित अल काबे, 99 नेम्स में हाँ जी, तो है वो थोड़ा सा एक्सप्लेनेशन करेंगे जी आप? जी। તો ક્લાસના પહેલે એક જિકર કર્યું ના ચીજે કે અલ કાબિઝ અને અલ બાસિદ जी અલ કાબિઝના માયના હોય છે કે જેવી રીતે આપણે આ ચીજને સમજી ગયા છે હવે ઇલ્મના અંદર કે જેવી રીતે મોલાલીએ ફરમાવ્યું ને કે તમે પોતાને એક નાનકડું जिसम समझो છો આખી કાયનાત તમારા અંદર છે તો આખી કાયનાત કેવી રીતે અંદર છે આપણા અંદર કેવી રીતે થઈ શકે છે પણ છે બાતિનના અંદર આપણે અંદર આખી કાયનાત છે તો એ કેવી રીતે છે એક એની સમજ એ છે આ ઇસ્મે આઝમથી થઈ શકે છે કે અલ કાબિસ કે એક જિસમના અંદર કાબિસ બંધ કરેલું છે આખી દુનિયાને અને જ્યારે આપણે દુનિયા બહાર જોઈએ છીએ તો એ અલ બાસિત છે એને ફેલાવી દીધું છે તો આ બે ઇસ્મે આઝમ જે છે એ કુરાનના અંદર દીધેલા છે 99 નેમ્સ ઓફ અલ્લાહના અંદર કે એના પાસે આ માજીઝો છે કે એ અલ કાબિઝ બી છે અને અલ બાસિત બી છે જ્યારે આપણે પોતાને જોઈએ છીએ તો એક નાનકડું બદન દેખાય છે અને દુનિયા કેટલી મોટી દેખાય છે પણ હકીકતના અંદર આખી દુનિયા યુનિવર્સ જે છે એ મોમિનના અંદર છે તો જ્યારે મોમિનની બાતની આંખ ખુલે તો એ હેરત કરે છે કે મારા પોતાના અંદર આખી યુનિવર્સ છે એને સમજ પડે છે કે કેવી રીતે એ અલ કાબિઝ છે કે એ બધી ચીજોને કબ્જ કરીને એક બદનના અંદર નાખી દીધું છે અને જ્યારે એની અકલની આંખ ખુલે છે અને દુનિયાના અંદર જોવે છે તો સમજ પડે છે કે કેવી રીતે એ જ દુનિયાને એ ખોલીને ફેલાવી દીધું છે આખી દુનિયાના અંદર તો એ અલ બાસિત પણ છે તો એક માજીઝો છે કે એ આખી દુનિયાને અંદર એ ફેલાવી શકે છે માજીઝાને અંદર અને જ્યારે એની ખ્વાહિશ હોય તો એ પલક ઝપકીને એ એક નાનકડી ચીજના અંદર એને કેદ કરી શકે છે તો આ એના બહુ બ્રીફલી બહુ જ સિમ્પ્લિફાઈડ વર્ઝન ઓફ મિનિંગ આ ઇસ્મે આઝમના હતા મને ઉમ્મીદ છે કે તમને એનાથી મદદ મળી હશે जी जी एकदम से बहुत बहुत सही था और समझ आ गई अभी, तो थैंक यू। और मौला आपकी सेवा कबूल करे, मौला आपको दीन दुनिया में सुखी सलामत आबाद रखे, फैमिली आल औलाद की और फैमिली और आल औलाद की सलामती के साथ, और पार्टिसिपेंट्स को भी, क्योंकि उससे भी मुझे बहुत नॉलेज मिलता है, क्योंकि एक एक क्वेश्चन जो होते हैं तो समटाइम्स हमारे दिमाग में नहीं होती है, तो बस मौला सुखी रखे हमेशा। याली मदद તો આપણે સાંભળ્યું કે ક્વેશ્ચનથી મદદ મળે છે કોમેન્ટથી મદદ મળે છે તો કોઈના દિમાગમાં કોઈ ક્વેશ્ચન છે કોઈ કોમેન્ટ છે તો તમે જોર કરજો राइट અગર કોઈ નથી બોલી રહ્યો તો પછી આપણે એમ કરીએ નિયામત સાહેબા જી જી ભાઈજાન જી સોરી હા પેલા તો ગિરનાર છે તો ઈ 4 વાળીને 4 પાડો ને 5 ને વાળો અમારા જે બધા ગુના છે ને અવગુણ બધા નહીં જી ઈ અને નંબર આજે જે અમને ટોપિક શીખાયડા ગિરિયાઝારી ઈ બહુ ડીપ ગયા ઈ જે નાઝામ હતો ઈ બહુ ડીપ હતો મૌલાના ઇશ્કમાં કે કેવી રીતે ગિરિયાઝારી કરી તો અમે ખાને જ્યારે જઈએ છીએ ત્યારે 2 તસબીહની ગિરિયાઝારી મુખી સાહેબ કામરિયા સાહેબ કરે છે ને ઊભી થાય છે તો ત્યારે અમને અલર્ટ કરશે કે આ આત્મા વાસ્તે કેવી રીતે મૌલા પાસે ગિરિયાઝારી અને ઈ કેવી રીતે પીગળી જાય છે ને અમને મદદ કરે છે અમે બ્લાઇન્ડલી જઈએ છીએ નંબર 1 નંબર 2 મને ફરમાન યાદ આવે છે સુલતાન મામા શાહ કહે છે કે દિવસની અંદર 2 કલાક તમે મારા સાથે વાતચીત કરો
તો આ ગિરિયાઝારી જે અમને શીખાડ્યા છે તમો, તો એ અમારા રૂહની અમે આખો દિવસ વાતચીત કરી શકીએ છીએ ને અમે આ મેલને કાઢી શકીએ છીએ. Yeah, beautiful. Yes. નંબર Repeat. ટુ દુઆમાં સુલતાન મોહમ્મદ શાહે કીધું છે કે જ્યારે તમે સુજુદો કરો તો નાનો બચ્ચો કેમ રડે છે, માતાથી જુદો થયો છે, અને તમે પોતે કયો કે અસલમાં વાસલ કરે. તો આ ગિરિયાઝારી અમે મોલાને દિવસના ભાગમાં બી કરી શકીએ છીએ. તો Beautiful. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટાઈમ બહુ ઓછો છે અમને, અને આ બધું કરવાનું છે. તો શુકર મોલાના કે તમે આજે અમને આ અમારી આંખ ઉગાડી છે. તમારી દુઆથી. થેન્ક યુ. બહુ બ્યુટીફુલ તમે બોલ્યા. થેન્ક યુ યાસ્મીન, એઝ ઓલવેઝ. મને કોઈ ક્વેશ્ચન દેખાડો, કઈ કોઈ લખ્યું છે કે it is said that in the every cell of our is the whole universe lying, and every cell reverberates with name of the Mawla if we say zikr deeply in such a way that our heartbeat supplicates. True, very true. Reverberates, such a beautiful word. આપણે જે એશિયા સોસાયટીની જે સ્પીચ હતી આ સન્ડેના સાંભળી, એમાં આપણે આનો ખુલાસો સાંભળેલો હતો કે કેવી રીતે જ્યારે આપણે એક zikr બી દિલથી કરીએ છીએ તો zikrનો જે વાઇબ્રેશન છે આપણા આખા બદનના અંદર થાય છે. પછી જ્યારે મોમિનનો zikr તાકાતવાળો થાય તો એ આખી દુનિયાના અંદર વાઇબ્રેટ થઈ શકે છે. આ બધી ચીજો મોમિનના માટે મુમકિનાતમાંથી છે. તો હું એક જે લોકો આપણે ખતમ કરી લીધું છે, જેને જવું છે જઈ શકે છે, પણ હું એક ઉર્દુમાં વાંચી જાઉં છું. જે લોકોને ઉર્દુ સમજે છે એ લોકોને મજા આવશે, તો હું એક વખત પૂરું વાંચું. જે લોકોને સમજ પડે છે એ લોકો આંખો બંધ કરીને દિલના અંદર શબ્દોને ઉતારે તો એ લોકોને બહુ જ મજા આવશે. આપણે બધાએ ભેગા થઈને આપણે ઇમામના સામે આજે મુનાજાત કરીએ. જે આપણે યાસ્મીને બેને કીધું ને કે હાજરી મૌલાએ ફરમાન કર્યું કે તમે 2 કલાક વિચાર કરો, તો આપણે આજે થોડોક અમુક મિનિટો ઇમામના સામે ગિરિયાઝારી કરશું આપણે આ રુશિસ કી કલામના ટ્રાન્સલેશન સાથે. बिस्मिल्लाहिर रहमानिर रहीम. ए मौला करीम, तू ज़माने का नूर मुजस्सम और बाए बिस्मिल्लाहिर रहमानिर रहीम है. ए साहिब नूर, मैं बहुत ही हकीर आजिज बंदा हूँ. ए आका, मुझ ऐसे बेचारे की इल्तजा मंजूर फरमा. मैं मुट्ठी भर खाक की मानिंद आजिज होकर और खताओं के एहसास के ज़ेर असर बहुत ही शर्मिंदा हूँ तेरे हुजूर में आया हूँ. मैंने सारी जिंदगी नफ्स की लज्जत की खातिर कोताहियों में गुजारी. तेरी मुक़द्दस मारिफत हासिल किए बगैर न जाने क्यों मैंने सारी जवानी गंवा दी. न जाने मैं तेरी पहचान कराने वाली नूरानी महफिल से क्यों गुरेज करता रहा, और तेरे नूर तौहीद से रसाई के लिए हकीकी फरमान बरदारी से क्यों इनकार करता रहा. मैं तेरी हकीकी इबादत से अरसाए दराज तक गाफिल रहा. अफसोस है कि मैं क़यामत के आमाल नामे को क्यों फरामोश कर गया. नूरानी दीदार की तजल्लियात से अपने आप को क्यों महरूम कर दिया. ना समझी में रूहानी शादमानियों को क्यों गंवाया. अफसोस है कि मैंने बारहा दीदार के यकीनी इम्कानात को गंवा दिया, और ना समझी में अपनी जान की इज्जत को भी ज़ाया किया. मैं नादान ना समझी के धूल में गुम हो चुका हूँ. चुनाचे पशेमान हूँ, पशेमान और पशेमान हूँ. ए मौला, तेरी याद से मेरा गाफिल होना न जाने ये कैसे मुमकिन हुआ, जबकि तू साहिब उल्फत मुझे कभी भी भूला नहीं. ए मौला मेहरबान, मैं नासमझी के बायस तुझसे दूर चला गया हूँ और तेरी इताअत से राह फरार इख्तियार करके नादानी के बयाबान की तरफ निकल गया हूँ. मैं तेरी मुकद्दस मार्फत के रास्ते से भटक गया हूँ और तेरी बाकिरामत याद से इंतहाई बेगाना हो गया हूँ. गफलत के तारीख बादल मैं लापता हो चुका हूँ. ए आफताब नूर, तेरे दीदार के बगैर तारीख रात बन गया हूँ.
اے محبوب جان तूने खुद मुझे बेदार किया जिसके बाइस मैं तेरे दर अक़दस में पहुंचा हूँ पशेमान हूँ कि जल्द मैं खुद ही तेरे हुजूर में क्यों नहीं आया ए परवरदिगारे काज़िउल हाजात अपनी ज़ात पाक की वहदत के हक में और अपनी सिफात की पाकीज़गी और इस बात के हक में सारी दुनिया को लतीफ़ अंदाज में अपने अंदर समोने वाले तेरे मुक़द्दस इल्म और हिकमत के हक में और आसमान को कायम रखने वाली तेरी बुर्दबारी के हक में तेरी तौहीद के हक में जिसकी तालीम नूर नबूवत ने दी और तमजीद के हक में जिसकी तालीम नूर विलायत इमामत ने दी जलाली फरिश्तों के जरिए अदा होने वाली आरिफाना जिक्र के हक में तेरी मारिफत की मतलाशी सालिकीन और आशिकीन की उल्फत भरी फिक्र के हक में बुजुर्गी के मकाम पर बातिनी मुशाहिदे में आने वाले नूर के हक में और तेरा दीदार करने वाले हजरत मूसा के कोहे अकल के हक में जिन उशाक ने तेरा दीदार किया है उनकी शादमानी के हक में और उन अहले मोहब्बत के गम इश्क के हक में जो हुनूज दीदार की नेमत से फैज़याब नहीं हुए हैं तमाम ज़ाहिरी व बातिनी उलूम के मरकज़ व मिंबा कुरान के हक में और तमाम अहले ईमान के हक में खुदा की राह में जान कुर्बान करने वाले ज़ाहिरी और बातिनी शहीदों के खून के हक में इलाही रहमतों के कानून के हक में तेरी मुक़द्दस याद के हक में जो रूह के लिए नूर का वसीला है आंसुओं के साथ की जाने वाली आशिकाना फरियाद के हक में ए मालिक मेरी फरियाद को अपने मुक़द्दस दीन के हक में मंजूर फरमा दे और जमात की जबान से अदा होने वाले आजिजाना आमीन के हक में खुदावंदा मैं तेरे दर अक़दस का एक मुहाफिज एक कुत्ता की मिसाल हूँ जमात की नक्श पा की मिट्टी का एक जर्रा हूँ ए जान के गफ़ार मेरी खताओं को बख्श दे और ए हकीकी सत्तार मेरी कोताहियों पर पर्दा डाल दे मेरे दिल पर लगे हुए जहालत के जंग को मिटा दे मेरे दिल को जो हमेशा गफलत में खाबीदा है बेदार कर दे पुरलज़्ज़त दीदार के लिए मेरे दिल को बेकरार कर दे उसके सिवा दीगर आरजुओं से निजात दिला दे ए जानान अपने मुक़द्दस इल्म व मारिफत से मुझे आशना कर दे और ए जौहर अक़ल मुझे अपनी मुक़द्दस सिफ़ात और ज़िक्र ख़ास के बारे में ख्वाब गफलत से बेदार कर दे मेरे रूह की कान से गफलत का पर्दा हटा दे मुझे मकाम अज़ल के नूरानी माजिज़ात के अक़वाल ज़रीन बता दे मुझे अपनी मुहिब्बाना बंदगी की शादमानी से आशना कर दे अपनी शीरीन याद की रूहानी मुसरत से आगाह कर दे मुझे कभी भी अपनी बंदगी की फनायत से दो चार कर दे और कभी अपने खुशबू इश्क की मस्ती से फैज़याब कर दे मौसम बहार के बादलों की तरह मुझे अपने मुक़द्दस इश्क मोहब्बत में रुला दे और मुसरत और सुरूर के जिंदा फूल मेरे दिल में खिला दे ए माशूक़े जान अपने साथ मेरे दिल और जान को मुकम्मल आशना कर दे अपने आतिश इश्क की तपिश पर मेरी रूह को पिघला कर पनाह कर दे मुझे दिन रात तौहीद की तालीम दे और अपने शीरीन मोहब्बत का एहतराम और अपने नूर की ताज़ीम सिखा दे तू हमेशा उल्फत की रूह बनकर मेरे दिल में दाखिल हो जा मेरे बेचारे दिल से कभी भी दूर ना हो जा अफसोस है कि तेरे लायक अदब की बातें मैं समझने से कासिर हूँ ए उस्ताद अक़ल आ जा मुझे इल्म हिकमत भरी शीरीन कलामी सिखा दे मेरी पुरलिज़्ज़त नींद को जिलाकर अपनी मुक़द्दस याद मेरे दिल में पैदा कर दे मेरे दिल को बहकने ना दे इसे अपने हिफ्ज़ व अमान में रख ए फैयाज आका मुझे उम्र भर तेरी पाक ज़ात की तौसीफ करा दे जब तक मैं जिंदा हूँ तुझसे गाफिल ना होने देना ए फैयाज बादशाह
आखिरत में मुझे अपने दरबार नूरानियत में दाखिल कर देना। नूर वहदत की तजलियात के घर में मकाम इनायत करना। जमात के दिलों में नेक कामों के लिए इत्तेहाद पैदा करना। दिलों के ख्यालात को अपनी ज़ात अक़दस की तरफ रुजू करा देना। जमात को नूर के ज़ाहिरी और बातनी दीदार से फैज़याब कर देना। इनके गमे इश्क, गिरिया और आहों को वस्ले जानान के जरिए मिटा देना। ए शहंशाह, हमारी कम इबादत को ज्यादा शुमार करा। ए करीम, हमारी आदत की दुरुस्तगी करा। हम जिस्मानी और रूहानी मैदान में मोहताज हैं, तू हमारी हाजत रवाई कर। मगर जो चीज तुझसे हमें दूर करती है, हमें ना देना। हमें हमेशा अपने हुस्न जमाल की तजल्लियात के मुशाहिदे के लिए आईना-ए मारिफत दिखा दे। हजार रंगों वाले अपने नूरानी चेहरे का आफताब नूर दिखा दे। ए रूहानी मददगार, दुनियावी और रूहानी बलाओं से हमें निजात देना, इसलिए कि तू हमेशा दीन और दुनिया का अक्लानी सरकार है। हमें हमेशा अक्ल के कामों की नीयत और हिम्मत देना। हमेशा तेरे दर अक़दस पर सिर्फ नेकी की इल्तिजा करने की तौफीक देना। ए मुक़द्दस नूरानी दामन को, अपने मुक़द्दस नूरानी दामन को आज हमारे आजिज हाथों से कभी ना छुड़ाना। रहम करके अपने तौहीद के रास्ते से हमें गुमराह न कर देना। ए काज़िल हाजात, नसीरुद्दीन को तूने खुद आजिज़ाना मुनाजात सिखाई है। ए बादशाह, इसके इन तमाम हाजतों को मंजूर फरमा दे। आमीन या रब्बल आलमीन। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। Ya Ali Madad, friends, thank you for staying. Subhanallah. Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad, Ali Madad. Ya Ali Madad. Ya Mother, Subhanallah, Subhanallah, such a beautiful nazam. Shukran, Thank you for reading that. Thank you. Shukran, This melted our hearts. Thank you. Shukran, Mola. Shukran, Mola. Ya Ali Madad. Ya Ya Ali Madad. Yali Madad, thank you so much. Yali Madad. Ya Ali Madad. Yeah, but Taiba, this is so beautiful. Really enjoyed it. Is it possible that you can do all that in English one day? I've done some in English because the Urdu is so difficult. So it is, it is difficult, but I have done some. If you ask Naveen, someday, inshallah, in the evening, we can do in English as well. I've done actually in the past, a lot of them in English. There are Giryazari in English as well. So if you'll ask her, she'll share with you. Okay, I'll do that. And also, I wanted to say that, you know, this is so deep and so wonderful. You know, it would be so nice if our children, our older children, could get the benefit of it, you know, and the way you explain, and it's so good. I would really like it that, you know, the children could enjoy that, you know. Yeah, yeah. Because we cannot even teach our children this, so it's only from you that they can learn this, you know. So I think you should have a sessions with the youngsters, you know. Yeah, if there are youngsters and if they have questions, particular things, you know, we can always do that. You know, we That will be have some group of, you know, kids. If they're coming forward and that's what they want, I would love to do that. You know? that would be very nice. Thank you. You're welcome. But definitely, when we started during the COVID, we did lots of session in English actually. This Tuesday came about with a friend's request that we need to have Gujarati sessions as well. So we dedicated this Tuesday evening for Gujarati, you know, speakers. All the evening sessions are in English, and we used to do a lot of, we had time, you know, during COVID. Now time is an issue. Yeah. You know, the other thing is that I know this session for us is at 10:25 in England, London. But the other one, the other session, which I would really like to join, is at 2:30 in the morning. You know, that's so. Is it possible that it can be brought forward a bit? You know. Not now. After a few years, when I retired from work, right? I do this session immediately after work. So yeah, it's yeah. Okay. So I finish work and I do this session. So inshallah, with your prayers, in some years, time is passing very fast. So yes, inshallah. But there are friends who attend from London to, you won't believe, you know, they are there in the session. I do know that.
it's To say amazing. yes, I have been in 1 or 2 sessions, You have been, but mashallah. that means I'm awake all night then, because I have my 12 geji tasbih, and then I have this, Yeah. and then 4 o'clock up, and so like Mashallah, mashallah. You'll be blessed because those who do, remember Kalam Mola says, right? That Raat ki bandagi dil mein dise. There's a beautiful verse in Kalam Mola that the bandagi which is done at night time, meaning the ilm you are listening or tasbihat you do or ibadat, all that is ibadat actually, different types of ibadat. So one benefits more when they stay away from their sleep. Because during the day, anybody can do it. But when you wake up from your sleep and do it, it is difficult to deny your nafs who wants to rest, and you do that, the benefit is multiplied. So Mubarakbad to you. Alhamdulillah, but I don't do it every single day, Whenever but you yes, can, yes. Whenever you yes. can, yeah. Yeah. Thank you so much for this heartfelt session. Shukran. Really enjoyed it. Shukran. Thank you. Very inspirational. Amin, amin, Mullah bless you always. amin, amin. Amen. All right, friends. Yali Madad, Yali Madad, Yali Madad, Yali Madad. Yali.